રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કેશવ ગ્રાઉન્ડ ખાતે ₹732 કરોડના કુલ 112 પ્રજાલક્ષી વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કેશવ ગ્રાઉન્ડ ખાતે ₹732 કરોડના કુલ 112 પ્રજાલક્ષી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસની મુખ્યધારામાં છેવાડાના માનવીને જોડવો એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ હેઠળ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર પૂર્વ પટ્ટીના આદિજાતિ વિસ્તારોમાં આગામી 5 વર્ષમાં ₹2 લાખ કરોડની જાતીય કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવશે, જેના થકી શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગાર ક્ષેત્રે વ્યાપક વિકાસ થશે અને સમગ્ર આદિવાસી પટ્ટીમાં સુખનો સૂરજ ઉગશે. આ પ્રસંગે પ્રભારી મંત્રી રમેશ કટ્ટારાએ રાજ્ય સરકારના ₹4 લાખ કરોડના બજેટને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અને સહાય પેકેજનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ રિમોટ કંટ્રોલ દ્વારા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યપાલ સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત અનેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ પરમાર, સત્ય ટીવી ન્યૂઝ, હાલોલ.